स श्रीकृष्ण परब्रह्म भगवान पुरुषोत्तम उपास्य इष्टदेवोनः सर्वाविर्भाव कारणम स राधा युतो ज्ञेयो राधा कृष्ण इति रुक्ष्मणीयो रम्योपेतो लक्ष्मीनारायण सही। આજે વિદેશમાં પીનર યુકે એને મંદિરની સ્થાપના, મંદિરનું નિર્માણ અને ધર્મનું પ્રવર્તન એના આયોજનના ભાગરૂપે આયોજિત કથા ભક્ત ચિંતામણી ગ્રંથ એ નિમિત્તે અત્યારે ઉપસ્થિત તમામ ભાવિક ભક્તજનો, દરેકને ઇંતેજારી છે. ઇંતેજારી સાથે સાથે એક પ્રશ્ન પણ મનમાં મિશ્ર થાય છે કે શું આવશે, શું કહેશે અને શું સાંભળવાનું છે. ભક્તજનો, કહેવામાં જે કંઈ આવે, સાંભળવામાં આવે, પણ સાંભળ્યા પછી એના ઉપર મનન કરીને, બરાબર મંથન કરીને પછી એક્સેપ્ટ કરવાનું, પછી એને સ્વીકારવાનું. આ વાતનો ખ્યાલ રાખજો. શ્રીજી મહારાજને ધર્મની સ્થાપના કરવાની ઈચ્છા હતી. એટલા માટે એમણે પોતે જન્મ ધારણ કર્યો છે. પરમાત્માની શક્તિ એટલી છે કે જેનો કોઈ પાર પામી શકે નહીં. પરમાત્મા પોતે સ્વતંત્ર છે, અંતર્યામી છે, સર્વના નિયંતા છે. આ એના ભગવાનપણાના જે લક્ષણો છે, ગુણો છે, એની અંદર જ એમની સર્વશક્તિનું દર્શન એ આપણને થાય એ હકીકત છે. છતાંય પરમાત્મા એ ધર્મના સ્થાપન માટે થઈને અવતરવું પડે, એમને પ્રગટ થવું પડે. એની પાછળના બે કારણ છે. એક, પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતાન ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. શ્રીમદ ભગવદ્ ગીતાજીનો આ શ્લોક ધર્મના સ્થાપન માટે થઈને પરમાત્મા એ અવતાર ધારણ કરે છે, પોતે અવતરે છે પોતાની ઈચ્છા પ્રમાણે, કોઈના કહેવાથી નહીં. પોતે જ્યારે ઈચ્છા કરે ત્યારે એ પ્રગટ થાય. પણ એક નિમિત્ત મૂક્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત. શ્લોકનો આપણે બહુ સાંભળ્યા છે, આની ઉપર વિવેચનો પણ આપણે ઘણા સાંભળ્યા છે. એટલે શ્લોકાર્થમાં, શ્લોકના વિવેચનમાં જવું નથી, પણ એમાં એક જે રહસ્ય જે છુપાયેલું છે, જે કદાચ દરેકના ધ્યાનમાં ન આવ્યું હોય, એને હું લાવવાનો પ્રયત્ન કરું છું, તમારા ધ્યાન ઉપર મૂકવાનો પ્રયત્ન કરું છું.
ધર્મ સંસ્થાપનાર્થાય એક ભાગ પરમાત્મા ધારે તો એ પોતે કરી શકે, પણ સાથે સાથે પરિત્રાણાય સાધુના, ભગવાનના જે ભક્ત છે એની રક્ષા માટે થઈને પણ. તો એક વાત છે કે આપણે જેના આશ્રય બેઠા, આપણે જેનો આશ્રય કર્યો, જેને આપણે આપણા ઈષ્ટ ગણ્યા છે, એ હંમેશા આપણી રક્ષા કરવા માટે તત્પર હોય છે. આપણી ભક્તિ, ભગવાન પ્રત્યેની આપણી નિષ્ઠા, એનાથી ભગવાન બંધાય છે. એ ભક્તને છોડીને જઈ શકતા નથી. આ જે ભગવાનને બાંધવા માટેની જે પ્રક્રિયા છે, બાંધવા માટેનું જે બંધનનું સૂત્ર છે, એ ભક્તિરૂપી એની અંદર સમાયેલું છે, જે જલ્દી આપણને દેખાતું નથી. પરિત્રાણાય સાધુ, ભગવાનના ભક્તોની રક્ષા માટે તો બંધાયેલા હોય ભક્તિથી, તો જ પરમાત્મા એ ભક્તોની રક્ષા કરે છે. આ સનાતન સત્ય છે. આપણને અત્યારે જગતની અંદર, કળિયુગની અંદર જાત જાતના વાયરાઓ આવે છે, જાત જાતની વાતો આવે છે. ધર્મશાસ્ત્રોના અર્થ, એના ઉપર મતાંતરો, બધું ઘણું આવે છે. પણ એની ચર્ચા કરવી હોય તો એક એક વિષય લેવાય, એની ઉપર બેસીને ચર્ચા કરાય, સમજવાનો પ્રયત્ન કરાય ને નિષ્કર્ષ ઉપર આવ્યા પછી એને સ્વીકારાય. આપણો હિન્દુ ધર્મ, જેની અંદર અનેક સંપ્રદાયો અલગ અલગ નામથી પ્રવર્તે છે, પણ બધા હિન્દુ ધર્મની અંદર આવે છે. અને હિન્દુ ધર્મ એનો જે પાયો છે, એની ક્રિયાત્મક પાયો છે, એની આધ્યાત્મિકતાનો પાયો છે, ફિલોસોફીનો પાયો છે, કાર્ય પદ્ધતિનો પાયો છે. આ બધાના પાયાની અંદર વેદ રહેલા છે. આ વૈદિક સંપ્રદાય છે. હિન્દુ ધર્મ વેદને માને છે, અને વેદ એ હંમેશા મુક્તિના માર્ગ માટે બંધાયેલો છે, એ સમર્થન કરનાર છે. અને વેદ એ મુક્તિનું આધાર આપણને માનવામાં આવે છે, કહેવામાં આવે છે, સમજાવવામાં આવે છે, જેની અંદર 3 જ લક્ષ્ય છે. કોઈ પણ કાર્ય કરવું હોય તો કોઈ પણ વ્યક્તિને સૌથી પહેલાં કયું કાર્ય કરવું છે, એ કાર્યને નિશ્ચિત કરવું પડે. એને લક્ષ્ય કહેવામાં આવે છે. લક્ષ્યની પ્રાપ્તિ માટે જે કોઈ વ્યક્તિ પ્રયત્ન કરે એને ધાર્મિક ભાષાની અંદર સાધક કહેવામાં આવે છે. અને જે પ્રોસિજર, જે એની પદ્ધતિ અપનાવે છે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે, એને ભક્તિ કહેવામાં આવે છે, જેને સાધના કહેવામાં આવે છે. તો ભક્ત એટલે સાધક, સાધના અને સાધ્ય એટલે લક્ષ્ય, જે આપણે મેળવવાનું છે. આ 3નો સમન્વય થાય એટલે ત્યાં વાર્તા પૂરી થઈ જાય. ત્યાં વચ્ચે કોઈ કરતા કોઈ આવતું નથી. આ 3ની જ વાત છે. સાધના કેવી રીતે કરવી, કેમ કરવી, શું કરવી, એ તમને ઉપદેશક તમને સમજાવે, પણ સાધના તો તમારે જ કરવાની છે, ભક્તો એ જ કરવાની છે.
જેને લક્ષ્યની પ્રાપ્તિ કરવી છે એને જ કરવાની છે. મને ભૂખ લાગી હોય તો ગમે તે આટલા બધાય મારા વતી જમી લેશે તો પણ મારી ભૂખ મટશે ખરી? મારે જ ખાવું પડે તો જ મારી ભૂખ સંતોષાય. અને ભૂખનો સંતોષ મળે એ લક્ષ્ય છે. જમવા બેસીને જમવાની ક્રિયાથી જમવાની શરૂઆત કરીને હાથ ધોયા ત્યાં સુધીની જમવાની જે ક્રિયા કરી એ મારી ભક્તિ છે. અને જમવાનું જે છે એનાથી મારી ભૂખ મટે છે. એનું જ્ઞાન છે. માટે જે વસ્તુને ભેગી કરીને જમવાનું બનાવ્યું, રાંધનારે રાંધતા શીખવાડ્યું, અનાજને ઓળખવાની પદ્ધતિ શીખવાડી સમાજે, પરિવારે, આને દાળ કહેવાય, આને ચોખા કહેવાય, આને ઘઉં કહેવાય. નાના બાળકને પૂછી જુઓ ઘઉં કોને કહેવાય, ચોખા કોને કહેવાય. નાના બાળકને ખબર નથી, પણ જેમ જેમ એ આ દુનિયાદારીમાં આવે એમ એને ખબર પડે છે. સમાજ, પરિવાર. એને માટે સ્કૂલ કોલેજમાં જવાની જરૂર નથી. નાનું બાળકને ભૂખ લાગી હોય તો એ તરત કે માં મને ભૂખ લાગી છે બોલતા થઈ જાય. પણ અક્ષર જ્ઞાન એને પછી આવે, ભાષા પહેલી શીખે છે. તો મારો કહેવાનો જે ભાવાર્થ છે કે જે આપણને જાણવા મળે છે એનાથી આપણે જાણ્યા પછી હવે એને ક્રિયાત્મક કરવાની છે. અને ક્રિયા કરો એટલે આપણને લક્ષ્યની પ્રાપ્તિ થઈ જાય. ભગવાનની કૃપાથી આ ત્રણ તત્વોના સમન્વયને એકબીજાના સંબંધની અંદર બીજું કંઈ આવતું નથી તો પછી મતમતાંતરો ક્યાંથી આવે છે? આણે આમ કીધું, આણે આમ કીધું, આણે આમ કીધું. કોઈ પણ તમે ધર્મ લઈ લો, કોઈ પણ ધર્મ, આ ત્રણ વસ્તુ તો હશે જ. કોઈ પણ બિઝનેસ તમે કરો, કોઈ પણ બિઝનેસ કરો તો એની અંદર ત્રણ વસ્તુ આવે: પરચેસ, સેલ અને પ્રોફિટને સાઈડમાં મૂકો. એ આપણું લક્ષ્ય છે. કદાચ માનો મેન્યુફેક્ચર કરનારા હોય તો મેન્યુફેક્ચરિંગ કંપની શું કરે? વસ્તુને બનાવે, વેચે અને પ્રોફિટ સાઈડમાં મૂકે. આ ત્રણ છે. આની અંદર કોઈ વચ્ચે આવે છે ખરું? તમારી કંપનીમાં તમે કોઈ પણ વસ્તુ પ્રોડક્શન કરો અથવા તો તમે પરચેસ કરો અને એને તમે સેલ કરો. તમે તમારી રીતે એની નક્કી કરો કિંમત. કઈ રીતે કરવી એની પદ્ધતિ છે. એટલે પદ્ધતિમાં આપણે નથી જતા, પણ મારે બહુ ટૂંકમાં સમજાવવું છે સાથે કે આપણી પાસે સમય નથી. અત્યારે આપણી પાસે સમય નથી. સમય કેટલો આપણો છે, આપણું કેટલું જીવન છે, આપણને કોઈને ખબર નથી. એટલા માટે થઈને જેટલું બને એટલું જલ્દી આપણે આની અંદરથી સુરક્ષિત થઈએ અને આપણા જીવનનો કલ્યાણનો માર્ગ આપણો સુરક્ષિત થાય. અને શંકરાચાર્યજી, આદ્ય શંકરાચાર્યજીએ પોતાના સ્તોત્રમાં લખ્યું છે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન મુંચતી આશા પિંડમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ પૂર્ણમતે. આ સ્તોત્ર છે આખું, ભજ ગોવિંદમ નામનું. એની અંદર વાસ્તવિકતા લખી છે. પરમાત્માએ આ સૃષ્ટિનો ક્રમ 84 લાખ પ્રકારના જન્મનું જે આખું ચક્ર મૂક્યો છે અને એ ચક્રમાં વારાફરતી જીવાત્મા ભટક્યા જ કરે છે. અને એ જીવાત્માને એમાંથી મુક્તિ લેવાની છે. આ એનું જે લક્ષ્ય છે એટલા પૂરતી વાત છે. પછી તો એની અંદર પ્રશ્નો તો બધા ઘણાય આવતા હોય છે. પ્રશ્નોની અંદર અવારનવાર આપણને શાસ્ત્રકારો, કથાકારો આપણને કહે કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ ભગવાને કરેલી છે. તદ્દન સાચી વાત છે. આ બધું જગત એ ભગવાનની ઈચ્છા પ્રમાણે ચાલે છે, એ પણ સાચી વાત છે.
કથાના શબ્દો એક પણ ખોટા નથી. હવે અંદર મનમાં હમણાં પરમ દિવસે જ મારી પાસે પ્રશ્ન આવ્યો, અમુક ભક્તોએ મૂક્યો કે આ બધું ભગવાને બનાવેલું છે તો ખોટું કેમ થાય છે? આ પ્રશ્ન આવ્યો મારી પાસે. જો ભગવાને બનાવ્યું હોય તો સારું બનાવ્યું હોય, ભગવાને કલ્યાણકારી બનાવે છે, ધર્મ બનાવ્યો, બધું બનાવ્યું, તો પછી આ ખોટું કેમ કામ થાય છે? અડધો કલાક એમને મેં જવાબ આપ્યો છે. જવાબ પ્રેક્ટિકલ એક નાના ઉદાહરણથી આપી દઉં. આપણે અત્યારે આપણા ઘરમાં કપડાં ધોવા માટે વોશિંગ મશીન વાપરીએ છીએ. વોશિંગ મશીન આજથી 30 વર્ષ 40 વર્ષ પહેલાં કેવા હતા? સિમ્પલ. કપડાં નાખો, ગોળ ફરે અને ધોઈ જાય. હવે આજે એને બદલે એની અંદર તમે કપડાં નાખો, ઓટોમેટિક એમાં પાણી આવે, જેટલું જોઈએ એટલું પાણી રહે, એમાં પાછો પાવડર ભળે, મશીનની અંદર કપડાં ધોવાય, પાછા એમાંથી એ પાણી નીકળી જાય, ચોખ્ખું પાણી ઓટોમેટિક આવે, એ પાણીથી પાછા એ કપડાને ધોવાઈ જાય, એ પાણી સાબુવાળું નીકળી જાય. આ બધો પ્રોસેસ થાય અને છેલ્લે ડ્રાયર કામ કરે અને એની અંદર કપડાં એકદમ સુકાઈ જાય. એક હવા થોડી એને લગાય કે થોડીક હવા લાગે એટલે એકદમ કોરા. ઓટોમેટિક મશીન. ઓટોમેટિક મશીન બનાવનાર કંપનીએ બનાવી તો દીધું, હવે એની ઇન્સ્ટ્રક્શન આપી કે આ મશીનને આ રીતે આ વસ્તુથી જ વપરાય, એમાં આ પાવડર નખાય, એમાં આટલું પાણી, આટલું આ. આમાં કંઈ ઇન્સ્ટ્રક્શન કંપનીવાળા આપી દે છે અને એ પ્રમાણે ફોલો કરો તો મશીન તમને લાંબા સમય સુધી સર્વિસ આપે. મશીનવાળાએ તો તમને વેચી દીધું મશીન, તમે પરચેસ કરી લઈ આવ્યા ઘરે. હવે તમને તમારી સ્વતંત્રતા છે, તમારી બુદ્ધિની અંદર તમારે પોતાએ કાર્ય કરવાની સ્વતંત્રતા છે. એ સ્વતંત્રતાનો ઉપયોગ કરીને જે નિયમો એને બતાવ્યા કંપનીવાળાએ, એમાં તમે છૂટછાટ મૂકો, એને શોર્ટકટ કરો, એને બાયપાસ કરો કોઈ વસ્તુ, અને તમે એની અંદર જે રીતે કાર્ય કરો અને મશીન બગડે તો આપણે એમ કહીએ કે આ મશીન ખરાબ છે, કંપનીવાળાએ ખરાબ કર્યું. કંપનીવાળો શું જવાબ આપે? તમને ઇન્સ્ટ્રક્શન આપી એ પ્રમાણે ન ચાલો, મશીન બગડે, એમાં કંપનીવાળાનો શો વાંક? એને પહેલાં કહી દીધું છે કે આ રીતે વાપરશો તો સારી રીતે ચાલશે અને આમ વાપરશો તો નહીં ચાલે. એમ પરમાત્માએ આખા બ્રહ્માંડની રચના કરી છે. જીવ જંતુ પશુ પક્ષી બધા 84 લાખ પ્રકારની જન્મ જે બતાવ્યા છે તે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ, આ 3 શરીર, જીવાત્મા, માયા, આ બધાની ઉત્પત્તિ પરમાત્માએ કરેલી છે. છતાંય કેમ આ ખોટું થાય છે? તો ભગવાને આપણને કર્મફળના જ્ઞાન સાથે આપણને સમજાવ્યું કે તમે જો આ કામ કરશો તો તમને સારું મળશે, આ કામ કરશો તો ખોટું મળશે. મેન્યુફેક્ચરિંગ કંપની છે પરમાત્માની, આખા બ્રહ્માંડની રચના કરી દીધી. અને ઉપભોક્તા, આ બધી રચનાનો ઉપભોક્તા કોને બનાવ્યો? જીવાત્માને. અને જીવાત્માને સમજાવ્યું કે આ કામ કરવાથી સારું ફળ, આ કામ કરવાથી ખોટું ફળ. પણ સાથે સાથે પરમાત્માએ એક છૂટ મૂકી, જીવાત્માને એક સ્વતંત્રતા આપી કે વિવેક બુદ્ધિથી એ પોતાએ વિચાર કરવાનો છે કે મારે શું કરવાનું છે. હવે એ એની સ્વતંત્રતાનો ઉપયોગ લઈ અને એનો ઉપયોગ કરી અને કોઈ પણ કાર્ય કરે તો કાર્યનું ફળ તો પરમાત્માએ નિર્માણ કરેલું છે, પણ જેણે કર્યું એને ફળ મળે અને આપણને દેખાય કે આ ખોટું ફળ થયું. આમાં વાંક કોનો? આ એ પ્રશ્નનો જવાબ છે. પરમાત્માએ કર્યું છે પણ પરમાત્માની પાસે કોઈ કમ્પ્લેન થઈ શકે નહીં,
કારણ કે કર્મ કરવાની સ્વતંત્રતા જે આપી છે ભગવાને, એનો આપણે દુરુપયોગ કરેલો છે. પોતાના હિતમાં નથી છતાંય પણ આપણે જો એનો ઉપયોગ કરીએ તો આપણને દુઃખ આવે, કષ્ટ થાય, બીજાને થાય ને આપણને પણ થાય, અને દેખાય કે આ ખોટું થયું. ભક્તજનો, આ એક બહુ નાની અમથી વાત સમજવાની છે. અને સ્વતંત્રતાનો દુરુપયોગ ન કરવો એ વાત આપણને શાસ્ત્રોમાંથી મળે છે. સાચી વાતને સમજવાથી મળે છે. અને એને આપણે જ્યારે સમજી અને એનું આપણે જો પાલન કરીશું તો કોઈ દિવસ દુઃખ નહીં આવે, કષ્ટ નહીં આવે, અને હંમેશને માટે આપણે ભગવાનમાં શાંતિથી જીવી ભક્તિ કરી અને આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીશું. આપણું લક્ષ્ય છે 4 પ્રકારની પુરુષાર્થની સિદ્ધિને પ્રાપ્ત કરવી: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4. તો પરમાત્માની કૃપાથી ભગવત મંદિરમાં કથાના માધ્યમથી આ તત્વજ્ઞાનને સમજીને અને જે આપણને સ્વતંત્રતા આપેલી છે એ વિવેક બુદ્ધિને ધ્યાનમાં રાખી અને આપણે આપણું કાર્ય કરી ભગવાનના કૃપાપાત્ર થઈ અને આપણા જે 4 લક્ષ્ય છે એ આપણને પ્રાપ્ત કરવામાં પરમાત્માના આશીર્વાદ ભળે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી તમારા સૌનું મંગળ થાય એટલી ભગવાનને પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું.